આ ફાઇલ પર સહી કરી દો અને આજથી વિજયની કારકિર્દી સમાપ્ત સમજો. રૂમમાં એક અવાજ ગૂંજ્યો. શું તેને ખબર છે કે આ ઝાડ તેના માટે કોણે બિછાવી છે? બીજી બાજુથી ખૂબ જ ધીમો અવાજ આવ્યો. ના, તેને કંઈ ખબર નથી અને ક્યારે નહીં પડે. તે પોતાની સંપત્તિના ઘમંડમાં આંધળો થઈ ગયો છે. જે હાથોએ તેને આગળ વધાર્યો હતો આજે તે જ તેને નીચે પાડી રહ્યા છે. બસ તમે તમારું કામ કરો અને આ ફાઇલ આગળ વધારો. ફાઇલ ઝડપથી બંધ થઈ ગઈ. અને પછી મારું નામ વિજય છે. હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી હતો, પણ હું ખૂબ જ કાબેલ યુવાન હતો. મારી માતાએ મને ખૂબ મહેનતથી ભણાવ્યો લખાવ્યો હતો અને ભણી ગણીને હું એક ઓફિસર બની ગયો હતો. મારી માતા મારા લગ્ન કરાવવા માંગતી હતી. મને આ વાતથી કોઈ પરેશાની નહોતી. હું તે સમયે એક સામાન્ય ઓફિસર હતો. માતાએ મને પૂછ્યું કે મારી કોઈ પસંદ તો નથી ને? તો મેં માતાને સ્પષ્ટ કહી દીધું હતું કે ના, મારી કોઈ પસંદ નથી. તમે જ્યાં કહેશો હું ત્યાં લગ્ન કરી લઈશ. અને મેં માતાને બસ એક જ વાત કહી હતી કે તમે મારા લગ્ન જેની સાથે પણ કરાવશો તે છોકરી સુંદર હોવી જોઈએ. તો તેમણે મારી વાત સાંભળીને સ્મિત કર્યું હતું. અને પછી થોડા દિવસો પછી માતાએ મારા માટે છોકરી જોવાનું શરૂ કર્યું હતું. અને માતાને તે છોકરી ખૂબ પસંદ આવી હતી. તે છોકરીનું નામ દિવ્યા હતું. તે ખૂબ જ સુંદર અને સુલઝેલી સમજદાર છોકરી હતી. માતાએ મારું સગ પણ ત્યાં નક્કી કરી દીધું હતું. અને પછી 1 મહિનાની અંદર જ મારા લગ્ન તે છોકરી સાથે કરાવી દેવાયા. લગ્નના કેટલાક મહિનાઓ ખૂબ જ સારા પસાર થયા, કારણ કે મારી પત્ની સુંદર અને સમજદાર હોવાની સાથે સાથે તે મારી માતાનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. અને મારું પ્રમોશન થઈ ગયું. હું હવે શહેરનો કમિશનર બની ગયો હતો. પણ વધતા સમયની સાથે મને મારી પત્નીની આદતો વિચિત્ર લાગવા માંડી. હું એક કમિશનર હતો અને હું ઈચ્છતો હતો કે મારી પત્ની ખૂબ સરસ રીતે તૈયાર થઈને રહે. હું જે પણ પૈસા તેને આપતો હતો અને તેને કહેતો હતો કે તું આને પોતાના પર ખર્ચ કરજે, પોતાના માટે બ્રાન્ડેડ કપડાં લાવજે અને પાર્લર જજે, પોતાનું ધ્યાન રાખજે. તો તે પોતાના પર ખર્ચ કરવાને બદલે તે પૈસા ગરીબોમાં વહેંચતી દેતી હતી અને ગરીબોમાં દાન કરી દેતી હતી અને પોતે ઘરમાં સામાન્ય કપડાં પહેરીને રહેતી હતી. મને આ બધું જરા પણ પસંદ નહોતું. તે તારી આ શું હાલત બનાવી રાખી છે? સાંજે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યો અને મેં મારો બેગ ટેબલ પર પછાડીને કહ્યું, આ બધું શું છે? તેને નરમાઈથી જવાબ આપ્યો, શું થયું? આ કપડામાં શું ખરાબી છે? હું ઘરમાં જ તો છું. તેણે પાણીનો ગ્લાસ મને આપતા મારી તરફ જોયું. તું એક કમિશનરની પત્ની છે, કોઈ સામાન્ય સ્ત્રી નહીં. હું તને દર મહિને તારા ખર્ચા માટે એટલા પૈસા આપું છું. તું તે પૈસાનું શું કરે છે? તું પોતાના માટે નવા કપડાં કેમ નથી લાવતી? મેં 2 વિધવા સ્ત્રીઓને પૈસા આપી દીધા જેથી તે પોતાના ઘરના રાશન ભરાવી શકે. તેણે ખૂબ જ ધીમેથી કહ્યું, તેમના બાળકો ભૂખ્યા સૂતા હતા અને મારાથી આ બધું નથી જોવાતું. મેં પાણીનો ગ્લાસ જોરથી ટેબલ પર પછાડ્યો અને ગુસ્સાથી કહ્યું, તારી આવી મદદ કરવાથી તે લોકો અમીર નહીં બની જાય. આ નકામું કામ કરવાનું બંધ કર. બધાનો ઠેકો તે નથી લઈ રાખ્યો. તું સારા કપડાં પહેરજે મારા મિત્રો અને સગા સંબંધીઓ સામે. આનાથી મારી છબી સારી થશે. દેખાડો માણસને અંદરથી પોલો કરી દે છે. વિજય, તે મારી સામે સીધી ઊભી રહીને મારી આંખોમાં આંખો નાખીને મને બોલી, મોંઘા કપડાં હું ન લાવીને કોઈ ભૂખ્યાની ભૂખ મિટાવી દઉં તો મારા માટે વધુ સંતોષની વાત એ હશે. તેની આ વાતો મારા ઉપરથી પસાર થઈ જતી હતી. હું હવે તેને આ ઘરમાં ફક્ત મારી માતાને કારણે સહન કરી રહ્યો હતો, કારણ કે મારી માતા તેનાથી ખૂબ ખુશ રહેતી હતી. પણ મારા અને તેના વચ્ચે અંતર આવવા લાગ્યું હતું. હું હવે તેને દરેક નાની વાત પર ખીજાતો હતો, તેને ટોકતો રહેતો હતો અને તેને કહેતો હતો કે તું આટલું વધારે દાન ન કર. પણ તે મારી એક વાત સાંભળતી નહોતી. તેના ચહેરા પર એક માસુમિયત હતી અને તે હંમેશા શાંતિથી રહેતી હતી. અને ખબર નહીં કેમ મને તેને જોઈને ચીડ થતી રહેતી હતી. એક દિવસ મેં મારા ઘરમાં એટલી મોટી પાર્ટી રાખી હતી. સાંજનો સમય હતો અને ઘર આખું સજાવેલું હતું. લાઇટો ચમકી રહી હતી. નોકર આમ તેમ દોડી રહ્યા હતા. દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈતી હતી, કારણ કે મારા માટે આ પાર્ટી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મારા મિત્રો આવવાના હતા, સગા સંબંધીઓ આવવાના હતા અને મારો આખો સ્ટાફ પણ આવવાનો હતો. હું ઈચ્છતો હતો કે બધાની સામે મારી ઇજ્જત અને રુતબો દેખાય. અને તેના માટે જ મેં પહેલાથી જ દિવ્યા માટે એક મોંઘો બ્રાન્ડેડ સૂટ ખરીદ્યો હતો. જ્યારે મેં તેને તે સૂટ આપ્યો તો તે થોડી ક્ષણ માટે મને જોતી રહી. પછી ધીમેથી બોલી, વિજય, તમને આટલો મોંઘો સૂટ લાવવાની શું જરૂર હતી? મારી પાસે એમ પણ ઘણા કપડાં છે. તમે કેમ આમ પૈસા ખર્ચ કરો છો? તેની આ વાત સાંભળીને મને સારું ન લાગ્યું. મને લાગ્યું કે જાણે તે મારી વાત કાપી રહી છે. મેં થોડો કડક થઈને તેને કહ્યું, જેટલું કહ્યું છે એટલું કર. મને ન શીખવ કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. તેણે માથું ઝુકાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ. સાંજ થતા બધા મહેમાનો આવવા લાગ્યા. ઘરમાં અવાજ થવા લાગ્યો, હસી મજાક ચાલવા લાગી.
બધા લોકો મને જોઈને વાતો કરી રહ્યા હતા અને હું બસ એક જ વસ્તુની રાહ જોઈ રહ્યો હતો કે દિવ્યા તે સૂટ પહેરીને આવે. જો તેને તે સૂટ ન પહેર્યો તો મારી ખૂબ બેઇજ્જતી થઈ જશે. એવું વિચારીને હું અંદરથી પરેશાન થઈ રહ્યો હતો. થોડી વાર પછી જ્યારે તે સામે આવી તો મેં જોયું કે તેણે તે સૂટ નહોતો પહેર્યો. તેણે પોતાના જૂના સાદા કપડાં પહેર્યા હતા. તે ક્ષણે મારું લોહી ઉકળી ગયું. પણ ત્યાં આટલા લોકો હતા એટલે હું કંઈ કહી શક્યો નહીં. હું બસ ચૂપચાપ ઊભો રહ્યો અને હસવાનો દેખાડો કરતો રહ્યો. પણ અંદરથી હું ગુસ્સાથી બળી રહ્યો હતો. પાર્ટી પૂરી થઈ, બધા લોકો ઘરે જતા રહ્યા અને જેવો ઘરમાં સન્નાટો થયો હું સીધો તેની પાસે ગયો. મેં તેનો હાથ જોરથી પકડ્યો અને ગુસ્સામાં તેને મરોડતા બોલ્યો, તે સૂટ કેમ ન પહેર્યો? શું તને સમજ નથી આવતી કે શું તું કરી રહી છે? તું મારી ઇજ્જત ખરાબ કરવા માંગે છે? તું જાણે છે કે તું કોની પત્ની છે? તારે થોડું તો ધ્યાન રાખવું જોઈએ. તે દર્દથી કણસી ઉઠી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, વિજય, મારો હાથ છોડો, ખૂબ દુખે છે. મેં તે સૂટ એટલે ન પહેર્યો કારણ કે અમારા મહોલ્લામાં જે એક વિધવા સ્ત્રી રહે છે તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. મેં તેને તે સૂટ આપી દીધો. તેની આ વાત સાંભળીને હું વધુ ભડકી ગયો. મેં ગુસ્સાથી કહ્યું, તે સૂટ હું તારા માટે લાવ્યો હતો, ન કે કોઈને આપવા માટે. તેણે ખૂબ શાંતિથી કહ્યું કે મારી પાસે તો પહેલાથી જ ઘણું બધું છે, પણ તેની પાસે કંઈ જ નહોતું. તેને તે સૂટની મારા કરતાં વધારે જરૂર હતી. તેની આજ વાતો મને ખૂંચતી હતી. મને લાગતું હતું કે તે જાણી જોઈને આવું કરે છે, મને નીચો દેખાડવા માટે. થોડી વાર પછી તેણે માતાનો અવાજ સાંભળ્યો અને તે તરત તેમના રૂમમાં ચાલી ગઈ. તે હંમેશા માતાની પાસે જ રહેતી હતી, તેમની સેવા કરતી હતી, તેમના પગ દબાવતી હતી, તેમને દવા આપતી હતી, તેમની સાથે બેસીને વાતો કરતી હતી. હું મારા રૂમમાં જતો રહ્યો અને એકલો બેઠો રહ્યો. મને તેનું આ બધું કરવું પણ એક દેખાડો લાગતો હતો. મને લાગતું હતું કે તે આ બધું ફક્ત મને દેખાડવા માટે કરી રહી છે. દિવસો આમ જ પસાર થતા જતા હતા અને હું તેનાથી અંદરથી ચીડાવા લાગ્યો હતો. એક રાત્રે તે માતાના રૂમમાંથી બહાર આવી રહી હતી તો મેં તેને રોકી લીધી અને કહ્યું, તું આ બધું કેમ કરતી રહે છે? જો તને લાગે છે કે તું માતાની સેવા કરીને મારા દિલમાં જગ્યા બનાવી લઈશ તો તું ખોટું વિચારી રહી છે. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, હું આ બધું કોઈને દેખાડવા માટે નથી કરી રહી. તે મારી પણ માતા છે અને હું જે કરી રહી છું દિલથી કરી રહી છું. તેણે આટલું કહ્યું અને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. તેની આ શાંતિ મને વધુ ગુસ્સો અપાવતી હતી. હું ઈચ્છતો હતો કે તે જવાબ આપે, ઝઘડો કરે, પણ તે હંમેશા શાંત રહેતી હતી અને આ જ વાત મને સૌથી વધારે પરેશાન કરતી હતી. ક્યારેક તો મારું મન કરતું હતું કે હું તેને આ ઘરમાંથી કાઢી મૂકું, પણ હું એવું કરી શકતો નહોતો કારણ કે માતા તેને ખૂબ પસંદ કરતી હતી અને હું માતાની વિરુદ્ધ જઈ શકતો નહોતો. બીજા દિવસે સવારે તે હંમેશાની જેમ માતાના રૂમમાં ગઈ, પણ આ વખતે કંઈક અલગ હતું. માતા તેને જવાબ આપી રહી નહોતી. તેણે તેમને ઘણીવાર અવાજ આપ્યો, તેમને ઉઠાવવાની કોશિશ કરી, પણ માતા ન ઉઠી. તે ગભરાઈ ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી. હું દોડતો અંદર ગયો અને જેવો મેં માતાને જોયા, મારી દુનિયા જાણે થંભી ગઈ. માતા હવે આ દુનિયામાં નહોતા. તે અમને છોડીને જઈ ચૂક્યા હતા. તે ક્ષણે મને કંઈક સમજ ન આવ્યું. હું ત્યાં જ ઊભો રહી ગયો, જાણે બધું સમાપ્ત થઈ ગયું હોય. માતાના ગયા પછી ઘરમાં ખાલીપણું આવી ગયું હતું. હું પોતાને ખૂબ એકલો અનુભવવા લાગ્યો હતો. મને પોતાના જ ઘરમાં ગૂંગણામણ થવા લાગી હતી. પણ દિવ્યામાં એક બદલાવ આવી ગયો હતો. તે હવે વધુ પૂજાપાઠ કરવા લાગી હતી, ગરીબોમાં ભોજન વહેંચતી હતી, લોકોની મદદ કરતી હતી, મંદિરમાં જતી હતી. એક દિવસ સાંજે જ્યારે હું ઓફિસથી ઘરે પાછો ફર્યો તો મેં તેને ગેટ પર એક ભિખારીને પૈસા આપતા જોઈ. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું તેની પાસે ગયો અને ગુસ્સામાં બોલ્યો, આ બધું શું છે? જ્યારે પણ હું ઘરે આવું છું તું કોઈ નવું કામ શરૂ કરી દે છે. હવે આ બધું સહન નથી થતું. તેણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલી, હું આ બધું માતા માટે કરી રહી છું અને આ ઘરની શાંતિ માટે. તેની આ વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો, પણ અંદરથી કંઈક બદલાવા લાગ્યું હતું. મને સમજ નહોતી આવી રહી કે તે ખરેખર આવી છે કે હું જ તેને ખોટી સમજી રહ્યો છું. તે દિવસે હું ખૂબ ગુસ્સામાં મારા રૂમમાં જઈને બેસી ગયો હતો. મને લાગી રહ્યું હતું કે હવે આ બધું હદથી વધારે થઈ રહ્યું છે, પણ ધીરે ધીરે આ રોજનો સિલસિલો બની ગયો હતો. દરરોજ તે જ વાતો, તે જ હરકતો, અને આ બધું જોઈને હું અંદરથી ખૂબ પરેશાન થઈ ગયો હતો. મને સમજ નહોતી આવી રહી કે આખરે તે આવું કેમ કરી રહી છે. અને ગુસ્સામાં આવીને મેં એક દિવસ નિર્ણય કરી લીધો કે હવે હું તેને દર મહિને ખર્ચ આપવાનું બંધ કરી દઈશ. મેં તેને સ્પષ્ટ કહી દીધું કે હવેથી તું મારી પાસેથી પૈસા ન માંગતી. તને જે પણ જોઈતું હશે તું મને કહી દેજે, હું પોતે લઈ આવીશ, પણ તારા હાથમાં હું પૈસા નહીં આપું. તેણે મારી વાત ધ્યાનથી સાંભળી, પણ તેને એક શબ્દ પણ ન કહ્યું. ન તેણે દલીલ કરી કે ન કોઈ સફાઈ આપી. બસ ચૂપચાપ માથું ઝુકાવ્યું અને હામાં માથું હલાવી દીધું અને પોતાના કામમાં લાગી ગઈ. તેની આ જ ખામોશી મને સૌથી વધારે ખૂંચતી હતી. મને લાગતું હતું કે જાણે તે જાણી જોઈને આવું કરી રહી છે, જેથી મને વધુ ગુસ્સો આવે. તેના ચહેરા પરની માસુમિયત મને શાંતિ આપવાને બદલે વધુ ઈર્ષ્યા આપતી હતી. મને લાગતું હતું કે આ બધું તેનો દેખાડો છે.
પણ હવે તેણે એક નવી વાત શરૂ કરી દીધી હતી. તેણે મારી પાસેથી પૈસા માંગવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ન તેણે ક્યારેય એમ કહ્યું કે તેનો ખર્ચ ફરીથી શરૂ કરી દઉં. પણ મેં નોંધ્યું કે તે પોતાના ભાગનું ભોજન પણ પોતે નહોતી ખાતી. તે અડધું ભોજન ખાતી અને બાકીનું અડધું કોઈ જરૂરિયાતમંદને આપી દેતી હતી. જે પણ દરવાજા પર આવતો તેને ખાલી હાથે જવા દેતી નહોતી. આ બધું જોઈને મારો ગુસ્સો વધુ વધતો જતો હતો. એક દિવસ હું તેની પાસે ગયો અને ગુસ્સામાં તેને કહ્યું, જો મેં તને પૈસા આપવાનું બંધ કરી દીધું તો એનો અર્થ એ નથી કે તું મારા ઘરનું રાશન આમ વહેંચે છે. તું શું સમજે છે કે આ બધું તારું છે? તેને કોઈ હક નથી આ ઘરનો સામાન આમ વહેંચવાનો. તેણે ખૂબ જ ધીમે અને શાંતિથી કહ્યું, હું તમારું કંઈ પણ બરબાદ નથી કરી રહી અને ન હું તમારા પૈસા વહેંચી રહી છું. હું ફક્ત મારા ભાગનું ભોજન આપી દઉં છું કારણ કે તેમને તેની જરૂર છે. તેની આ વાત સાંભળીને હું વધુ ભડકી ગયો. મેં ઊંચા અવાજે કહ્યું કે આ ઘરમાં તારો કોઈ હિસ્સો નથી. આ ઘર મારું છે. હું કમાઈને લાવું છું, તું નહીં. અને તું જે પણ ખાય છે તે પણ મારા પૈસાથી આવે છે. આટલું કહીને હું ગુસ્સાથી બહાર નીકળી ગયો. પણ સાચું કહું તો તે સમયે મારામાં એક વિચિત્ર બેચેની હતી. હું પોતે પણ નહોતો સમજી શકતો કે હું આટલો કેમ ચીડાઈ રહ્યો છું. થોડી વાર પછી જ્યારે હું પાછો ઘરે આવ્યો તો મેં જોયું કે તે હોલમાં સોફા પર બેઠેલી છે અને તેની પાસે એક સ્ત્રી બેઠેલી હતી જે ખૂબ ખરાબ રીતે રડી રહી હતી. આ જોઈને હું રોકાઈ ગયો. મને કંઈ સમજ ન આવ્યું. હું અંદર ગયો અને ગુસ્સામાં પૂછ્યું, આ બધું શું છે? અહીં શું ચાલી રહ્યું છે? તેણે મારી તરફ જોયું અને ખૂબ જ શાંત અવાજે કહ્યું કે આ કોઈ તમાશો નથી. આ સ્ત્રીના પતિની તબિયત ખૂબ ખરાબ છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની પાસે ઈલાજ માટે પૈસા નથી. તેની વાત સાંભળીને મેં કટાક્ષ કરતા કહ્યું, તો તું શું કરી લઈશ? અને આ સ્ત્રી તારી પાસે કેમ આવી છે? શું તે આખા મહોલ્લાની જવાબદારી લઈ રાખી છે? તે મારી વાત સાંભળીને પણ શાંત રહી. તેણે તે સ્ત્રીનો હાથ પકડ્યો અને તેને દિલાસો આપવા લાગી, જાણે મારી વાતનો તેના પર કોઈ અસર જ ન થઈ રહી હોય. આ જ વાત મને સૌથી વધારે પરેશાન કરી રહી હતી. મને લાગતું હતું કે જાણે તે મારી ઇજ્જતની કોઈ પરવાહ જ નથી કરતી. હું ગુસ્સાથી ભરાઈ ગયો હતો. તે રાત્રે મેં પોતાનો કાબુ ગુમાવી દીધો. મેં તે સ્ત્રીને પણ ખીજાઈને ત્યાંથી ભગાડી દીધી અને પછી દિવ્યા તરફ ફરીને તેની સાથે ખૂબ ખરાબ રીતે ઝઘડવા લાગ્યો. મેં તેને કહ્યું કે આ બધો ડ્રામા હવે મારા ઘરમાં નહીં ચાલે. તારે જો આટલી જ હમદર્દી બતાવવી હોય તો બહાર જઈને બતાવ. મારા ઘરને ધર્મશાળા ન બનાવ. મારો અવાજ એટલો જોરથી હતો કે ઘરના નોકર પણ ડરી ગયા. પણ તે તેમ છતાં ચૂપચાપ ઊભી રહી. તેની આંખોમાં આંસુ હતા પણ તેણે એક શબ્દ ન કહ્યું. તેની આ ચૂપકીદી મારા ગુસ્સાને વધુ વધારી રહી હતી. મને સમજ નહોતી આવી રહી કે હું તેને કેવી રીતે સમજાવું, કે પોતાને કેવી રીતે શાંત કરું. તે રાત્રે ઘરનું વાતાવરણ ખૂબ ભારે થઈ ગયું હતું અને મને પહેલીવાર એવો અહેસાસ થવા લાગ્યો હતો કે કદાચ હું કંઈક વધારે જ કહી રહ્યો છું. પણ મારો અહંકાર મને આ માનવા દેતો નહોતો અને હું તે જ ગુસ્સામાં ડૂબેલો મારા રૂમમાં જતો રહ્યો હતો. મને જરા પણ અંદાજ નહોતો કે મારી આ સખ્તાઈ અને તેનું આ ધૈર્ય આગળ ચાલીને મારી જિંદગીને સંપૂર્ણપણે બદલવાનો છે. તે આ બધું જાણતી હતી કે દાન દક્ષિણા કરવાથી ઉપરવાળો ખુશ થાય છે અને આપણી દરેક મુશ્કેલીને ટાળી દે છે. પણ તેની આ વાતો સાંભળીને પણ મારામાં ગુસ્સો ઓછો થવાનું નામ નહોતો લઈ રહ્યો, બલકે વધુ વધતો જતો હતો અને હું તેને ઘૂરતો ઊભો હતો, જાણે મારા અંદરનું દરેક ધૈર્ય હવે સમાપ્ત થઈ ગયું હોય. મેં તેને કડક અવાજમાં કહ્યું કે મને સ્પષ્ટ જણાવ કે તે સ્ત્રીને પૈસા ક્યાંથી આપ્યા, કારણ કે મેં તને એક રૂપિયો પણ આપવાનું બંધ કરી દીધું છે અને હું તને સારી રીતે જાણું છું. તારી પાસે પોતાના નામનું કંઈ જ નથી, તો આ પૈસા ક્યાંથી આવ્યા? તેને ડર્યા વગર મારી આંખોમાં આંખો નાખીને ખૂબ શાંત અવાજે કહ્યું, મેં મારી સોનાની બંગડીઓ વેચી દીધી અને તે પૈસા તે સ્ત્રીને આપી દીધા. તેના શબ્દો જાણે મારા કાનમાં હથોડાની જેમ વાગ્યા. મને એક ક્ષણ માટે વિશ્વાસ જ ન આવ્યો કે કોઈ માણસ આટલું પણ કરી શકે છે. મેં ગુસ્સાથી તેનો હાથ પકડી લીધો અને તેને ઝટકો આપતા કહ્યું, તને શું થઈ ગયું છે? તું પાગલ થઈ ગઈ છે કે શું? તને જરા પણ સમજ નથી કે તે શું કર્યું છે? તે બંગડીઓ મેં તને લગ્નના દિવસે આપી હતી. તે કોઈ સામાન્ય વસ્તુ નહોતી. તે મારી ઇજ્જત હતી, મારી ઓળખ હતી. પણ તને તો જાણે કોઈ વસ્તુની કદર જ નહોતી. તું બસ તારા આ દાન પુણ્યના ચક્કરમાં આંધળી થઈ ચૂકી છે. તેણે મારી વાત ધ્યાનથી સાંભળી પણ તેના ચહેરા પર ન ડર હતો ન પસ્તાવો, બસ તે જ શાંતિ હતી જે મને અંદર સુધી સળગાવી દેતી હતી. તેણે ધીમેથી કહ્યું કે જો તે બંગડીઓથી કોઈનો જીવ બચી શકતો હોય તો તે મારા માટે સૌથી મોટી વાત છે. ઘરેણા ફરીથી આવી શકે છે પણ જીવ નહીં. હું તેની આ વાત સાંભળીને વધુ ભડકી ગયો. મને લાગ્યું કે જાણે તે મને જ ખોટો સાબિત કરવાની કોશિશ કરી રહી છે. તે જ સમયે મેં નિર્ણય કરી લીધો કે હવે આ બધું વધુ નહીં ચાલે. હું તેની સાથે એક ક્ષણ પણ નહીં રહી શકું એમ નથી. મેં તે જ રાત્રે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે અમારો સંબંધ સમાપ્ત થઈ ચૂક્યો છે અને હું તેની સાથે
સાથે રહેવા માંગતો નથી. મેં ગુસ્સાથી કહ્યું કે નીકળી જા મારા ઘરમાંથી, અને કાલે હું તારા માટે છૂટાછેડાના કાગળો લઈને આવીશ. તેણે ખૂબ રડીને મારી વિનંતી કરી, પણ તે સમયે મારું દિલ પથ્થર બની ચૂક્યું હતું. મને તેના આંસુ પણ દેખાડો લાગતા હતા. બીજા દિવસે મેં મારા વકીલ સાથે વાત કરી અને સાંજ સુધીમાં છૂટાછેડાના કાગળો તૈયાર થઈ ગયા. મેં એક ક્ષણ પણ વિચાર્યા વગર તેના પર સહી કરી દીધી અને તેને પણ સહી કરવા મજબૂર કરી દીધી. તે ધ્રુજતા હાથે કાગળ પકડીને રડતી રહી, પણ આખરે તેને પણ સહી કરી દીધી. ત્યારબાદ મેં તેને કહ્યું કે હવે તું અહીંથી જઈ શકે છે. તેનો ચહેરો આંસુઓથી ભરેલો હતો, પણ તેમાં તેમ છતાં તે જ માસુમિયત હતી જે મારાથી હવે સહન નહોતી થઈ રહી. તેણે છેલ્લી વાર મને કહ્યું કે મને ન કાઢો, મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. પણ મેં તેની એક ન સાંભળી અને દરવાજા સુધી મૂકીને પાછો અંદર આવી ગયો. તે ચૂપચાપ એક નાનો બેગ લઈને ઘરમાંથી નીકળી ગઈ, અને જેવી તે ગઈ મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો, જાણે મારા માથા પરથી કોઈ ખૂબ મોટો બોજ ઉતરી ગયો હોય. મેં પોતાને કહ્યું કે હવે હું આઝાદ છું. હવે હું મારી જિંદગી મારી રીતે જીવી શકું છું. થોડા દિવસોમાં મેં આ વાત બધે ફેલાવી દીધી કે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું, અને આ વખતે મને એવી છોકરી જોઈએ જે મારા સ્ટેટસ પ્રમાણે હોય, મોડર્ન હોય, સમજદાર હોય અને મારી સાથે દરેક જગ્યાએ ફિટ બેસે. ત્યારે મારા એક મિત્રએ તેની બહેનનો ઉલ્લેખ કર્યો જેનું નામ અંજલિ હતું. જ્યારે મેં તેને પહેલી વાર જોયો તો તે બિલકુલ એવી જ હતી જેવી હું ઈચ્છતો હતો. તેનો પહેરવેશ, તેની વાત કરવાની રીત, તેનો આત્મવિશ્વાસ બધું જ મને ખૂબ પસંદ આવ્યું. અમારી પહેલી મુલાકાત એક રેસ્ટોરન્ટમાં થઈ અને ત્યાં જ મેં નક્કી કરી લીધું કે હું તેની સાથે લગ્ન કરીશ. મેં તેને મારા વિશે બધું જણાવ્યું અને સ્પષ્ટ કહ્યું કે મારી પાસે પૈસાની કોઈ કમી નથી. હું તેની દરેક ઈચ્છા પૂરી કરી શકું છું. તેણે પણ વધારે વિચાર્યા વગર લગ્ન માટે હા પાડી દીધી. થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. મેં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા, દરેકને બોલાવ્યા અને પોતાની શાન દેખાડવામાં કોઈ કસર ન છોડી. લોકો મારા વખાણ કરી રહ્યા હતા. મારી નવી પત્નીના પણ ખૂબ વખાણ કરી રહ્યા હતા અને હું પોતાને ખૂબ સફળ સમજી રહ્યો હતો. જ્યારે હું તેને ઘરે લઈને આવ્યો તો તેણે ઘરને જોતા જ નાક ચડાવ્યું અને કહ્યું કે આ ઘર આટલું મોટું હોવા છતાં આટલું સાદું કેમ છે? તેને સારી રીતે કેમ સજાવવામાં આવ્યું નથી? મેં સ્મિત કરીને કહ્યું કે હવે આ ઘર તારું છે, તું જેમ ઈચ્છે તેમ તેને બદલી શકે છે. તે સમયે મને જરા પણ અંદાજ નહોતો કે હું ફરીથી એક એવી ભૂલ કરવા જઈ રહ્યો છું જેની કિંમત મારે આગળ ચાલીને ખૂબ ભારે ચૂકવવી પડશે. તેણે ઘરને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું, જાણે કોઈ જૂની જગ્યા અચાનક કોઈ નવી દુનિયામાં બદલાઈ ગઈ હોય. દિવાલોનો રંગ બદલાઈ ગયો, ફર્નિચર બદલાઈ ગયું હતું, દરેક વસ્તુમાં ચમક આવી ગઈ હતી. પહેલા જે ઘર સાદું લાગતું હતું હવે તે કોઈ મોટી હોટલ જેવું દેખાવા લાગ્યું હતું. જ્યારે હું સાંજે ઓફિસથી ઘરે આવતો અને આ બદલાયેલા ઘરને જોતો તો મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જતું હતું. મને લાગતું હતું કે મેં અંજલિને મારી જિંદગીમાં લાવીને યોગ્ય નિર્ણય લીધો છે. મેં મારી દુનિયાને વધુ સારી બનાવી લીધી. હવે મને કોઈ વાતનું ટેન્શન નહોતું રહેતું. હું પોતાને ખૂબ ખુશ સમજતો હતો, કારણ કે અંજલિ બિલકુલ એવી જ હતી જેવી હું હંમેશાથી ઈચ્છતો હતો, સ્ટાઇલિશ, મોડર્ન અને મારા સ્ટેટસ પ્રમાણે ચાલનારી. હવે અમારા ઘરમાં દર અઠવાડિયે મોટી મોટી પાર્ટીઓ થવા લાગી હતી. શહેરમાં મોટા લોકો, અમારા બિઝનેસ પાર્ટનર અને ખાસ મિત્રો અમારા ઘરે આવતા હતા, અને અંજલિ તે બધાને એટલી સારી રીતે સંભાળતી હતી કે દરેક જણ તેના વખાણ કરતો હતો. લોકો કહેતા હતા કે વિજય, તારી પત્ની તો ખૂબ ક્લાસી છે, ખૂબ સમજદાર છે, અને આ બધું સાંભળીને મારું ગૌરવથી છાતી ફૂલી જતું હતું. મને લાગતું હતું કે લોકો મને અને મારી જિંદગીને જોઈને પડે છે. મને લાગતું હતું કે હવે હું મારી જિંદગીના સૌથી ઊંચા મુકામ પર છું. એક રાતની વાત છે, અંજલિ કાચ સામે ઊભી રહીને પોતાને જોઈ રહી હતી અને હું બેડ પર બેઠો તેને જોઈ રહ્યો હતો. તે ખરેખર ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે અચાનક મારી તરફ ફરીને કહ્યું, વિજય, મને તે ડાયમંડ વાળો સેટ જોઈએ છે જે અમે કાલે જ્વેલરીની દુકાન પર જોયો હતો. તેની વાત સાંભળીને હું થોડો ચોંકી ગયો, કારણ કે તે સેટ ખૂબ મોંઘો હતો. મેં ધીમેથી કહ્યું, અંજલિ, તે સેટ 25 લાખનો છે અને મેં તને ગયા મહિને જ તો એક સોનાનો સેટ અપાવ્યો છે. તેણે તરત ગુસ્સામાં પોતાનો બ્રશ ટેબલ પર ફેંકી દીધો અને જોરદાર અવાજે બોલી, તો શું થયું? તે ફક્ત 25 લાખનો જ તો છે. શું હું આટલી નાની વસ્તુ પણ ન ખરીદી શકું? શું તું મને આટલું પણ નથી સમજતો? તેની આ વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો, કારણ કે મને તેનો ગુસ્સો જરા પણ પસંદ નહોતો. મેં તરત સ્મિત કરતા કહ્યું, અરે નહીં અંજલિ, હું તો બસ એમ જ બોલી રહ્યો હતો. તું પરેશાન ન થા, હું કાલે જ તે સેટ તને લાવી આપીશ. મારી આ વાત સાંભળીને તેના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું અને તે મારી પાસે આવીને બેસી ગઈ. તેની આ જ આદત મને સૌથી વધારે પસંદ હતી. તે દર વખતે મને એવું મહેસૂસ કરાવતી કે હું તેના માટે જ બધું કરી શકું છું, કે મારી પાસે તાકાત પણ છે અને પૈસા પણ. હું તેના માટે કંઈ પણ કરી શકું છું. તે સમયે મને મારી પહેલી પત્નીની યાદ આવી, પણ મેં તરત તે વિચારને મારા મગજમાંથી કાઢી નાખ્યો. મને લાગતું હતું કે તે ખૂબ અલગ હતી અને અંજલિ ખૂબ અલગ છે. અંજલિને જિંદગી જીવતા આવડતું હતું. બીજા જ દિવસે હું તે મોંઘા સેટ લઈને આવ્યો અને તેને આપ્યો. તે તેને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને મને લાગ્યું કે મેં તેને ખુશ કરીને ખૂબ મોટું કામ કરી દીધું. ધીરે ધીરે અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું.
અને આ એક વર્ષમાં મેં બસ યશ અને ઘમંડવાળી જિંદગી જીવી હતી. ઓફિસમાં પણ મારી ચાલતી હતી. મારા વગર કોઈ નિર્ણય નહોતો થતો, કોઈ ફાઇલ મારી પરવાનગી વગર આગળ નહોતી વધતી, અને હું મારા કર્મચારીઓ સાથે પણ ખૂબ કડક રીતે વાત કરતો હતો. મને લાગતું હતું કે હું જ બધું છું અને મારા વગર કંઈ ન થઈ શકે. મારામાં અહંકાર એટલો વધી ચૂક્યો હતો કે મને કોઈની ઇજ્જત કરવી જરૂરી નહોતી લાગતી. જે પણ મારી સામે આવતો, હું તેને ખીજાઈ જતો, તેને નાનો મહેસૂસ કરાવતો, અને મને તેમાં મજા આવતી હતી. મને લાગતું હતું કે આજ અસલી તાકાત છે, પણ મને આ નહોતું ખબર કે મારી આજ આદતો આગળ ચાલીને મારા માટે મુશ્કેલી ઊભી કરવાની છે. લોકો મારી સામે કંઈ નહોતા કહેતા, પણ અંદરથી મારાથી નફરત કરવા લાગ્યા હતા. એક દિવસ હું મારી ઓફિસમાં બેઠો હતો અને કેટલાક જરૂરી ફાઇલો જોઈ રહ્યો હતો. ત્યારે એક કર્મચારી મારી પાસે આવ્યો અને તેણે ખૂબ વિનમ્રતાથી કહ્યું, સર, આ ફાઇલ ખૂબ જરૂરી છે, તમે બસ એકવાર જોઈ લો. મેં તેની તરફ બરાબર જોયા વગર ગુસ્સામાં કહ્યું કે તને દેખાતું નથી હું કામ કરી રહ્યો છું, આટલી પણ શું ઉતાવળ છે? અને મેં તે ફાઇલ તેની સામે જ ટેબલ પર પછાડી દીધી. આખી ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકો અમને જોઈ રહ્યા હતા. તે બિચારો ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી ચાલી ગયો, પણ મને કોઈ ફરક ન પડ્યો. મને લાગતું હતું કે હું જે કરી રહ્યો છું તે સાચું કરી રહ્યો છું. મને પૂરો વિશ્વાસ હતો કે આ ખુરશી, આ તાકાત, આ બધું હંમેશા મારી પાસે રહેશે અને કોઈ તેને મારી પાસેથી છીનવી નહીં શકે. તે જ સાંજે જ્યારે હું ઘરે આવ્યો તો અંજલિ ખૂબ ઉત્સાહિત હતી. તેણે આવતા જ કહ્યું, વિજય, આપણે આવતા અઠવાડિયે દુબઈ જઈ રહ્યા છીએ. મેં થોડો આશ્ચર્ય સાથે પણ કહ્યું, પણ અંજલિ, હમણાં જ તો અમે યુરોપની ટ્રીપ પરથી પાછા આવ્યા છીએ અને આટલી જલ્દી ફરીથી ટ્રીપ પર જવું યોગ્ય નથી. તેને તરત ગુસ્સામાં પગ પછાડ્યો અને બોલી, તું હંમેશા મને રોકતો રહે છે. તું કેમ નથી સમજતો? મારી પણ કોઈ ઇમેજ છે. મારા મિત્રો વચ્ચે મેં બધાને કહી દીધું છે કે અમે દુબઈ જઈ રહ્યા છીએ. હવે જો હું ના પાડીશ તો મારી ઇજ્જત ખરાબ થઈ જશે. તું કંઈ ન બોલ, બસ તૈયાર થઈ જા. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો, કારણ કે હું તેને નારાજ કરવા માંગતો નહોતો. મેં તેની વાત માની લીધી અને અમે બંને દુબઈ જવાની તૈયારી કરવા લાગ્યા. બીજા દિવસે સવારે અમે નીકળવાના હતા. મેં મારી બધી મીટિંગ રદ કરી દીધી હતી અને ટ્રીપ માટે બધું તૈયાર હતું. પણ જેવો હું ઘરમાંથી નીકળવા માટે ગેટ તરફ વધ્યો, ત્યાં જ અચાનક ખૂબ જોરથી ગેટ ખુલ્યો અને કોઈ અંદર ઘૂસી આવ્યું. હું ચોંકીને તેની તરફ જોવા લાગ્યો. મને જરા પણ અંદાજ નહોતો કે આ કોણ છે અને કેમ આ રીતે અચાનક મારા ઘરમાં ઘૂસી આવ્યું છે. અને તે ક્ષણે મને પહેલીવાર એવું લાગ્યું કે કદાચ મારી આ પરફેક્ટ દેખાતી જિંદગીમાં કંઈક ગડબડ થવાની છે. તે લોકો અચાનક જ મારા ઘરની અંદર ઘૂસી આવ્યા હતા અને હું એક ક્ષણ માટે સમજી જ ન શક્યો કે આખરે શું થઈ રહ્યું છે. હું ગુસ્સાથી ભરેલો તેમની સામે ઊભો થઈ ગયો અને ઊંચા અવાજે બૂમો પાડતા કહ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરની અંદર આવવાની? શું તમે જાણતા નથી કે હું કોણ છું? મારી પરવાનગી વગર તમે એક ડગલું પણ અંદર ન મૂકી શકો. પણ તેમની આંખોમાં જરા પણ ડર નહોતો. તેમાંથી એક ઓફિસર આગળ વધ્યો અને તેણે ખૂબ કડક અવાજે કહ્યું કે અમને તમારી પરવાનગીની જરૂર નથી. અમારી પાસે વોરંટ છે અને અમે તમને ગિરફ્તાર કરવા આવ્યા છીએ. આ સાંભળતા જ જાણે મારામાં આગ લાગી ગઈ. મેં ગુસ્સામાં હાથ ઝટકતા કહ્યું કે આ બધું જૂઠું છે. મેં ક્યારેય કોઈની લાંચ લીધી નથી. તમે લોકો મને ફસાવી રહ્યા છો. નીકળી જાઓ અહીંથી, નહીં તો અંજામ સારો નહીં હોય. પણ આ વખતે પણ તેમણે મારી એક ન સાંભળી. તેમણે પોતાની સાથે આવેલા લોકોને ઈશારો કર્યો અને આખા ઘરને તલાશી શરૂ કરી દીધી. હું ત્યાં જ ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. મારામાં ગુસ્સો પણ હતો અને ડર પણ હું માનવા તૈયાર નહોતો કે આ બધું મારી સાથે થઈ શકે છે. અંજલિ થોડી દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે વારંવાર મને પૂછી રહી હતી, વિજય, આ બધું શું થઈ રહ્યું છે? પણ મારી પાસે પોતે કોઈ જવાબ નહોતો. હું બસ વારંવાર તે ઓફિસરોને કહી રહ્યો હતો કે આ બધું ખોટું છે. તેમણે મારા ઘરના દરેક ખૂણાને તપાસી નાખ્યો અને પછી તેમણે કેટલીક ફાઇલો અને પૈસા જપ્ત કર્યા અને મને દેખાડતા બોલ્યા કે આ જ પુરાવા છે તમારી વિરુદ્ધ. હવે તમારી અમારી સાથે ચાલવું પડશે. હું બૂમો પાડી રહ્યો હતો કે આ બધું જૂઠ છે, આ બધું ષડયંત્ર છે. પણ કોઈએ મારી એક ન સાંભળી. તેમણે મારા હાથમાં હથકડી પહેરાવી દીધી. તે ક્ષણે મને પહેલીવાર લાગ્યું કે કદાચ હવે બધું મારા હાથમાંથી નીકળી ચૂક્યું છે. મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં મારી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. દરેક સવાલ મારા પર આરોપની જેમ ફેંકવામાં આવી રહ્યો હતો અને હું દર વખતે એ જ કહી રહ્યો હતો કે હું નિર્દોષ છું. પણ મારી વાત સાંભળવા વાળું કોઈ નહોતું. બીજા દિવસે મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બધું એટલી ઝડપથી થઈ રહ્યું હતું કે મને વિચારવાનો પણ મોકો નહોતો મળી રહ્યો. હું હજી સુધી એ સમજી જ નહોતો શક્યો કે મારી સાથે આ બધું કેવી રીતે થઈ ગયું. કોર્ટમાં જ્યારે સુનાવણી શરૂ થઈ તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે મારી વિરુદ્ધ જુબાની આપવા માટે મારો પોતાનો અસિસ્ટન્ટ ઊભો હતો. તે છોકરો જેને હું રોજ ખીજાતો હતો, તેને બધાની સામે નાનો મહેસૂસ કરાવતો હતો. તે જજ સામે ઊભો રહીને કહી રહ્યો હતો કે હું લાંચ લઉં છું, હું લોકોનું કામ પૈસા વગર નથી કરતો, અને હું તેને પણ ધમકાવતો હતો જેથી તે ચૂપ રહે. તેની વાતો સાંભળીને હું બેકાબૂ થઈ ગયો.
હું બૂમો પાડતા બોલ્યો, આ બધું જૂઠ બોલી રહ્યો છે, તું આવું કેમ કહી રહ્યો છે, જણાવ. મેં તારી સાથે એવું કંઈ નથી કર્યું. પણ તે મારી તરફ જોઈને હળવું સ્મિત કર્યું, જાણે તે જ દિવસની રાહ જોઈ રહ્યો હતો. કદાચ તે મારા વર્તનનો બદલો લઈ રહ્યો હતો. તે સમયે મારી પાસે પોતાની સફાઈ આપવા માટે કોઈ પાકો પુરાવો નહોતો. મારા બધા ઘમંડ, મારી બધી તાકાત તે કોર્ટના રૂમમાં નકામી સાબિત થઈ રહી હતી. જજે આખરે ફેંસલો સંભળાવ્યો અને મને દોષી ઠેરવવામાં આવ્યો. મને સજા થઈ ગઈ અને તે જ દિવસથી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હું જેલમાં પહોંચી ગયો, જ્યાં દરેક દિવસ મને મારી ભૂલ યાદ અપાવતો હતો. હું વિચારતો કે કેવી રીતે હું મારા ઘમંડમાં આટલો આંધળો થઈ ગયો કે મને સાચા અને ખોટાનો ફરક જ ન દેખાયો. તે જ દરમિયાન એક દિવસ અંજલિ મને મળવા આવી. હું તેને જોઈને થોડો સંભાળ્યો. મને લાગ્યું કદાચ તે મારો સાથ આપશે, પણ તેના ચહેરા પર કોઈ પણ પોતાપણું નહોતું. તેને ઠંડા અવાજે કહ્યું, વિજય, આ બધું શું થઈ ગયું? હવે હું તારી સાથે ન રહી શકું. તું એક અપરાધી છે અને હું કોઈ અપરાધીની પત્ની બનીને ન રહી શકું. તેના શબ્દો મારા દિલમાં ખૂંચી ગયા. હું તેને સમજાવવા લાગ્યો. મેં કહ્યું, એવું ન બોલ, આપણે બંને સાથે છીએ. આપણી એક દીકરી છે, ઓછામાં ઓછું તેના વિશે તો વિચાર. પણ તેને મારી એક ન સાંભળી. તેને સ્પષ્ટ કહી દીધું કે હવે મારી પાસે કંઈ નથી બચ્યું, ન પૈસા, ન ઇજ્જત, ન તાકાત, અને તે ફક્ત મારા પૈસા અને રુતબાને કારણે મારી સાથે હતી. હવે જ્યારે તે બધું સમાપ્ત થઈ ગયું તો તેનું મારી સાથે રહેવાનો કોઈ મતલબ નહોતો. તેણે કહ્યું કે તે છૂટાછેડા લઈ લેશે અને પોતાના પિયર જઈ રહી છે. તે સમયે મને એવું લાગ્યું જાણે મારી છેલ્લી આશા પણ તૂટી ગઈ. હું તેને રોકતો રહ્યો, તેની વિનંતી કરતો રહ્યો, પણ તેને પાછળ ફરીને પણ ન જોયું અને ચાલી ગઈ. તેના ગયા પછી હું સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. હવે મારી પાસે ખરેખર કંઈ જ નહોતું બચ્યું. ન પરિવાર, ન ઇજ્જત, ન તે જિંદગી જેના પર મને આટલો ઘમંડ હતો. હું એકલો જેલની તે કોળીમાં બેસીને મારા કરેલા પર પસ્તાવો કરી રહ્યો હતો અને વિચારતો હતો કે કેવી રીતે મારી ભૂલોએ મને આ હાલત સુધી પહોંચાડી દીધો. હું જેલમાં સજા કાપી રહ્યો હતો અને દરેક દિવસ મારા માટે ખૂબ ભારે થતો જતો હતો. રાત થતાં જ મારી આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જતી હતી અને હું બસ છતને ઘૂરતા મારી જૂની જિંદગીને યાદ કરતો રહેતો હતો. મને મારા ઘરની દરેક વસ્તુ યાદ આવતી હતી. તે મોટું ઘર, તે આરામવાળી જિંદગી, મોડે સુધી ચાલતી પાર્ટીઓ, મિત્રોની હસી મસ્તી, અને સૌથી વધારે મને મારી પત્ની અંજલિ અને મારી નાનકડી દીકરીની યાદ આવતી હતી. હું વિચારતો હતો કે કેવી રીતે હું તેમની સાથે હસતો હતો, રમતો હતો, અને આજે હું અહીં આ બંધ રૂમમાં એકલો બેઠો રડી રહ્યો છું. મને સમજ નહોતી આવતી કે આખરે મારી સાથે આવું કેમ થયું. હું વારંવાર પોતાને એ જ કહેતો હતો કે મેં કંઈ ખોટું કામ નથી કર્યું, મેં ક્યારેય કોઈની લાંચ લીધી નથી. તેમ છતાં મારે અહીં કેમ આવવું પડ્યું? એક દિવસ હું એમ જ ખૂણામાં બેસીને રડી રહ્યો હતો. મારી આંખો સૂજી ગઈ હતી, ચહેરો ઉતરી ગયો હતો. ત્યારે એક હવાલદાર ત્યાં ચક્કર લગાવતો આવ્યો. તેણે મને જોયું અને હસતા કહ્યું, તમારા જેવા લોકોના કારણે જ સારા ઓફિસરોનું નામ ખરાબ થાય છે. પહેલા પૈસા ખાવો છો, પછી પકડાઈ જવાથી રડો છો અને કહો છો કે અમે નિર્દોષ છીએ. તેની વાતો મારા દિલને ચીરી રહી હતી. મેં મારા આંસુ લૂછતા તેને કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું. મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ એક રૂપિયો પણ નથી લીધો. હું નિર્દોષ છું. પણ તે મારી વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, બધા એમ જ કહે છે, પકડાઈ ગયા પછી બધાની યાદ આવી જાય છે કે તેઓ કેટલા ઈમાનદાર છે. આ કહીને તે ચાલી ગયો અને હું ત્યાં જ બેઠો રહી ગયો. તેની વાતો મારા કાનમાં ગૂંજી રહી હતી. જેલની અંદર દરેક દિવસ મારા માટે એક સજા જેવો હતો. કેદીઓ મને મહેણા મારતા હતા, હવાલદારો મને જોઈને હસતા હતા અને મને એવું લાગતું હતું જાણે હું જીવતો હોવા છતાં મરી રહ્યો છું. દરેક ક્ષણ ખૂબ ભારે લાગતી હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે મને મારા કરેલા પર કોઈ પસ્તાવો નહોતો. મને હજી પણ લાગતું હતું કે હું સાચો છું અને મારી સાથે ખોટું થયું છે. મેં ક્યારેય એ ન વિચાર્યું કે મેં મારી પહેલી પત્ની દિવ્યા સાથે શું કર્યું હતું. મેં તેને કેટલું દુઃખ આપ્યું હતું. હું આજે પણ ગરીબોથી નફરત કરતો હતો અને મને લાગતું હતું કે આ બધું મારા દુશ્મનોનું ષડયંત્ર છે. આ જ રીતે 2 વર્ષ વીતી ગયા અને એક દિવસ મને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો. જ્યારે હું બહાર આવ્યો તો મારી હાલત ખૂબ ખરાબ હતી. મારા કપડાં ફાટેલા હતા, શરીર નબળું પડી ચૂક્યું હતું અને મારી પાસે કંઈ જ નહોતું. હું બહાર ઊભો હતો પણ મને લેવા કોઈ આવ્યું નહોતું. ન મારી પત્ની, ન મારો કોઈ મિત્ર, ન કોઈ પોતાનું. મને તે સમયે સમજ આવી ગયું કે હવે હું બિલકુલ એકલો છું. મારી પત્ની અંજલિ મારી દીકરીને લઈને જઈ ચૂકી હતી. તેણે મારી પાસેથી છૂટાછેડા લઈ લીધા હતા અને હવે તે મારી શકલ પણ જોવા માંગતી નહોતી. જે લોકો પહેલા મારા આગળ પાછળ ફરતા હતા, આજે તે બધા ગાયબ હતા. મારી પાસે ન ઘર હતું, ન પૈસા, ન નોકરી. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યો હતો. હું એમ જ રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો. મારા પગ દુખી રહ્યા હતા, મારા જૂતા ઘસાઈ ચૂક્યા હતા અને હું થાકીને એક જગ્યાએ બેસી ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે મને પાછળથી એક અવાજ સંભળાયો. તેણે કહ્યું, તમારી સાથે ખૂબ ખોટું થયું છે. જો તમે મારી વાત માનો તો કદાચ બધું ઠીક થઈ શકે છે. હું ચોંકી ગયો. મેં પાછળ ફરીને જોયું તો ત્યાં મારો બાળપણનો મિત્ર ઊભો હતો. તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે જ્યારે બધા મને છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે તે મારી સામે ઊભો હતો.
તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, મને ખબર છે તમે ખોટા નથી. મને તમારી હાલત જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, પણ જો તમે ચાહો તો બધું ફરીથી ઠીક થઈ શકે છે. મેં તેની તરફ આશાથી જોયું. તેણે કહ્યું કે એક જગ્યા છે, ત્યાં એક મેડમ છે, તે લોકોની મદદ કરે છે. જો તમે ત્યાં જાઓ અને તેમની સાથે વાત કરો તો કદાચ તમારી જિંદગી બદલાઈ શકે છે. તેની આ વાત સાંભળીને મારામાં એક નવી આશા જાગી. મને લાગ્યું કદાચ હજી પણ બધું સમાપ્ત નથી થયું. મેં તે જ સમયે નિર્ણય કર્યો કે હું ત્યાં જઈશ. મેં જેમ તેમ કરીને કેટલાક દિવસો ગુજાર્યા. ભૂખ્યો તરસ્યો રહ્યો અને પછી એક દિવસ સવારે હું તે જગ્યાએ પહોંચી ગયો. ત્યાં ખૂબ ભીડ હતી. ઘણા બધા લોકો લાઈનમાં ઊભા હતા. હું પણ ત્યાં ઊભો રહી ગયો. સવારથી બપોર થઈ ગઈ. તડકો તેજ હતો. મારું માથું ચકરાઈ રહ્યું હતું. મેં ઘણા દિવસોથી બરાબર કંઈક ખાધું પણ નહોતું. પણ હું ઊભો રહ્યો કારણ કે આ મારી છેલ્લી આશા હતી. જો અહીંથી પણ કંઈ ન મળ્યું તો મારી પાસે કંઈ જ નહીં બચે. હું ત્યાં જ ઊભો રહ્યો. ધીરે ધીરે શાંત થઈ ગઈ અને પછી રાત થવા લાગી. ત્યારે એક ગાર્ડ આવ્યો અને તેણે દરવાજો બંધ કરતા કહ્યું કે આજનો સમય પૂરો થઈ ગયો છે. હવે બધા લોકો કાલે આવજો. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં તેને હાથ જોડીને કહ્યું કે ભાઈ, હું સવારથી ઊભો છું. મારી ખૂબ મોટી પરેશાની છે. મને બસ 2 મિનિટ માટે અંદર જવા દો. પણ તેને મારી વાત ન સાંભળી. તેણે મને ઉપરથી નીચે સુધી જોયો અને કહ્યું, તમારા જેવા લોકો રોજ આવે છે. બધાની કહાની મોટી હોય છે. તમે કાલે આવજો. અને તેણે દરવાજો બંધ કરી દીધો. હું ત્યાં જ બેસી ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું, પણ હું કંઈ કરી શકતો નહોતો. મેં ત્યાં જમીન પર બેસીને રાત ગુજારી દીધી. બીજી સવારે હું ફરીથી ઉઠીને લાઈનમાં લાગી ગયો. આ વખતે ભીડ વધુ હતી, પણ હું ઊભો રહ્યો. થોડી વાર પછી મારો નંબર આવ્યો અને મારું નામ પોકારવામાં આવ્યું. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. હું અંદર જવા લાગ્યો. મને એવું લાગી રહ્યું હતું કે હવે બધું ઠીક થઈ જશે. હું ધીરે ધીરે અંદર ગયો. મારા પગ ધ્રુજી રહ્યા હતા અને જેવો મેં રૂમની અંદર જઈને સામે જોયું અને મારી નજર કમિશનર મેડમ પર પડી તો હું ત્યાં જ રોકાઈ ગયો. મારા શ્વાસ જાણે થંભી ગયા અને હું બસ તેને જોતો રહી ગયો. મારી સામે જે ઊભી હતી તે કોઈ બીજી નહીં પણ મારી પહેલી પત્ની દિવ્યા હતી. અને તેને તે ખુરશી પર બેઠેલી જોઈને મારામાં જાણે બધું તૂટીને વેરવિખેર થઈ ગયું. મારું દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં બહાર નીકળી આવશે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારી આંગળીઓ સૂન પડી ચૂકી હતી અને મારા કપાળ પર પરસેવાની બૂંદો સ્પષ્ટ મહેસૂસ થઈ રહી હતી. મને સમજ નહોતી આવી રહી કે હું શું કરું, શું બોલું અને કેવી રીતે તેની સામે ઊભો રહું. જે છોકરીને મેં ક્યારેક મારા ઘરમાંથી કાઢી મૂકી હતી, જેને મેં ક્યારેક સમજવાની કોશિશ પણ નહોતી કરી, આજે તે જ મારી સામે એક મોટા હોદ્દા પર બેઠેલી હતી અને મને ઇન્સાફ આપવા માટે તૈયાર હતી. હું અંદરથી સંપૂર્ણપણે હલી ચૂક્યો હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું, પણ આ સપનું નહીં, હકીકત હતી. અને આ હકીકત મારા દિલને ખૂંચી રહી હતી. તેણે ખૂબ જ શાંતિથી મારી તરફ જોયું. તેની આંખોમાં ન ગુસ્સો હતો, ન કોઈ ફરિયાદ, બસ એક શાંતિ હતી. તે જ શાંતિ જે પહેલા પણ તેના ચહેરા પર થતી હતી. પણ તે સમયે હું તે શાંતિને સમજી જ નહોતો શકતો. મને તે બધું નકલી લાગતું હતું. મને તેની ભલાઈ પણ દેખાડો લાગતી હતી. પણ આજે તે જ શાંતિ મને અંદરથી તોડી પણ રહી હતી અને સંભાળી પણ રહી હતી. તેણે ધીમેથી કહ્યું, આવો, બેસી જાઓ, ડરશો નહીં. અહીં તમને ઇન્સાફ મળશે. તેના અવાજમાં એટલી નરમાઈ હતી કે હું એક ક્ષણ માટે પોતાને સંભાળી જ ન શક્યો. હું ધીમેથી જઈને તેની સામે બેસી ગયો, પણ મારી નજરો નીચે ઝૂકેલી હતી. હું તેની આંખોમાં જોવાની હિંમત પણ નહોતો કરી શકતો. મને મારા કરેલા પર શરમ આવી રહી હતી, પણ હું કંઈ કહી નહોતો શકતો. તેણે ફરીથી કહ્યું કે જણાવો, તમારી શું પરેશાની છે? તમે કેમ આટલા પરેશાન છો? તેના અવાજમાં તે જ પોતાપણું હતું, જાણે કંઈ બદલાયું જ ન હોય, જાણે તેણે ક્યારેય કંઈ સહન ન કર્યું હોય. પણ હું જાણતો હતો કે તેના અંદર કેટલું તૂટ્યું હશે. મેં કોઈ રીતે પોતાને સંભાળતા બોલવાનું શરૂ કર્યું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. શબ્દો મારા ગળામાં અટકી રહ્યા હતા. તેમ છતાં મેં હિંમત કરી અને તેને બધું જણાવવા લાગ્યો. મેં કહ્યું, મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો. મેં ક્યારેય કોઈની લાંચ લીધી નથી. મેં ક્યારેય કોઈનો ખોટો ફાયદો નથી ઉઠાવ્યો. પણ મારા જ ઓફિસના લોકોએ મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તેમણે મને ફસાવી દીધો અને મારી આખી જિંદગી બરબાદ કરી દીધી. હું બોલતા બોલતા રડી પડ્યો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે ચૂપચાપ મારી વાત સાંભળતી રહી. તેણે વચ્ચે મને રોક્યો નહીં. તેણે મને આખું બોલવા દીધું, જાણે તે સત્યને સંપૂર્ણપણે સમજવા માંગતી હોય, જાણે તે ફક્ત મારું દર્દ નહીં પણ દરેક વાતને મહેસૂસ કરી રહી હોય. તે વચ્ચે વચ્ચે કંઈક લખી પણ રહી હતી અને ખૂબ ધ્યાનથી મારી દરેક વાત સાંભળી રહી હતી. જ્યારે હું બોલતા બોલતા ચૂપ થઈ ગયો તો થોડી ક્ષણ માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. તેણે મારી તરફ જોયું અને ખૂબ શાંત અવાજે પૂછ્યું, શું તમારી પાસે કોઈ પુરાવો છે? મારી પાસે તે સવાલોનો કોઈ જવાબ નહોતો. મેં માથું ઝુકાવી લીધું અને ધીમેથી કહ્યું કે ના, મારી પાસે કંઈ જ નથી. મારી પાસે ફક્ત મારી સચ્ચાઈ છે, પણ તેને સાબિત કરવા માટે મારી પાસે કંઈ નથી. આ સાંભળીને તે થોડી ક્ષણ માટે ચૂપ રહી, જાણે કંઈ વિચારી રહી હોય. પછી તેણે
પોતાનો પેન ટેબલ પર મૂક્યો અને ખૂબ જ સંયમિત અવાજમાં કહ્યું, ઠીક છે, તમે પરેશાન ન થાવો, અમે આ કેસને ફરીથી ખોલીશું અને દરેક પાસાને ધ્યાનથી જોઈશું. તેની આ વાત સાંભળીને મારામાં જાણે એક આશાનું કિરણ જાગી ઉઠ્યું. મને લાગ્યું જાણે અંધારામાં કોઈએ એક નાની રોશની જગાવી દીધી હોય. મને પહેલી વાર લાગ્યું કે કદાચ હવે બધું ઠીક થઈ શકે છે, કદાચ મારી જિંદગી ફરીથી પાટા પર આવી શકે છે. મને તેના પર પૂરો વિશ્વાસ હતો, કારણ કે હું જાણતો હતો કે તે જૂઠ અને ખોટાની વિરુદ્ધ હંમેશા ઊભી રહે છે, ભલે સામે કોઈ પણ હોય. બીજા જ દિવસે તેણે મારો કેસ ફરીથી ખોલાવ્યો અને તે બધા લોકોને બોલાવ્યા જે આ કેસ સાથે જોડાયેલા હતા, ખાસ કરીને તે અસિસ્ટન્ટને જેણે મારી વિરુદ્ધ જુબાની આપી હતી. જ્યારે તે રૂમમાં આવ્યો અને તેણે મને ત્યાં બેઠેલો જોયો અને પછી તેણે દિવ્યાને તે ખુરશી પર જોઈ તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો, તેના હાથ ધ્રુજવા લાગ્યા, તેનો અવાજ લથડવા લાગ્યો, તે સંપૂર્ણપણે ગભરાઈ ગયો. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, મેડમ, તમે અહીં અને આ પણ અહીં. તેની હાલત જોઈને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે તે ખૂબ ડરી ગયો છે. દિવ્યાએ તેને શાંત રહેવા કહ્યું અને ખૂબ જ કડક પણ શાંત અવાજે બોલી, ગભરાવો નહીં, હું ફક્ત સત્ય જાણવા માંગુ છું. તમે આરામથી જણાવો શું થયું હતું, કારણ કે તમારી જે જુબાની હતી તેની વિરુદ્ધ અમને પાકા પુરાવા મળી ચૂક્યા છે અને હવે આ કેસ ફરીથી ખુલી ચૂક્યો છે. તેની આ વાત સાંભળીને તે વધુ ડરી ગયો. તેણે આમ તેમ જોયું જાણે તેને સમજ જ નહોતી આવી રહી કે હવે શું કરે. દિવ્યાએ ફરીથી કહ્યું કે સાચું જણાવ, નહીં તો તમારા માટે વધુ મુશ્કેલ થઈ જશે. હવે તેની પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો, તે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. તેણે ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, મેડમ, મારાથી ભૂલ થઈ ગઈ. મેં જે જુબાની આપી હતી તે ખોટી હતી. મને મજબૂર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ મને પૈસા આપ્યા હતા અને મને ડરાવવામાં પણ આવ્યો હતો કે જો મેં તેમની વિરુદ્ધ કંઈ બોલ્યું તો મારી નોકરી જતી રહેશે અને મારા જીવને પણ ખતરો થઈ શકે છે. એટલે મેં આ જૂઠું બોલ્યું. આ કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા અને તે ત્યાં ઊભો રડવા લાગ્યો. તેની દરેક વાત મારા દિલને ચીરી રહી હતી, કારણ કે આજે સત્ય મારી સામે હતું. આજે એ સાબિત થઈ રહ્યું હતું કે હું ખરેખર નિર્દોષ હતો. મારી આંખોમાં પણ આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે આ આંસુ ફક્ત દર્દના નહોતા, તેમાં રાહત પણ હતી. દિવ્યાએ તરત બાકીના લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દીધી. જે લોકોએ મને ફસાવ્યો હતો તેમને એક એક કરીને પકડવામાં આવ્યા અને બધાની સામે સચ્ચાઈ ખુલીને આવી ગઈ. કોર્ટમાં ફરીથી સુનાવણી થઈ અને આ વખતે મારા પક્ષમાં બધા પુરાવા હતા. જજે મને નિર્દોષ જાહેર કરી દીધો અને મને સન્માન સાથે છોડી મૂકવામાં આવ્યો. તે દિવસે મને એવું લાગ્યું જાણે મને નવી જિંદગી મળી ગઈ હોય, જાણે હું ફરીથી જીવતો થયો છું. હું કોર્ટની બહાર ઊભો હતો. મારી આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ ખુશીના હતા. હું ધીરે ધીરે દિવ્યા પાસે ગયો અને તેની સામે જઈને ઊભો રહી ગયો, પણ મારી પાસે તેના માટે શબ્દો નહોતા. હું બસ તેને જોતો રહી ગયો. પછી કોઈ રીતે મેં કહ્યું ધન્યવાદ, પણ તેણે હળવા સ્મિત સાથે કહ્યું, ધન્યવાદ મને નહીં, પણ તે સત્યને આપવો જોઈએ જે આજે સામે આવ્યું છે. અને કદાચ તે સમયને પણ જેણે અમને આ દિવસ દેખાડ્યો. તેને આ વાતો સાંભળીને મારું માથું ઝૂકી ગયું, કારણ કે હું જાણતો હતો કે જો તે ઈચ્છતી તો મારી પાસેથી બદલો લઈ શકતી હતી. તે મને વધુ પણ નીચે પાડી શકતી હતી, પણ તેણે એવું ન કર્યું. તેણે તે જ કર્યું જે સાચું હતું અને આ જ તેની સૌથી મોટી ખાસિયત હતી. તે ક્ષણે મને મારી દરેક ભૂલ યાદ આવવા લાગી. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં તેને ક્યારેક સમજી ન હોય, કેવી રીતે મેં તેની સચ્ચાઈને નબળાઈ સમજી લીધી, કેવી રીતે મેં તેને આ કાબિલ પણ ન સમજી કે તે મારી જિંદગીમાં રહી શકે. મારી આંખોમાંથી આંસુ નહોતા રોકાઈ રહ્યા અને મારા દિલમાં પહેલીવાર ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે મેં મારા જ હાથોથી મારી સૌથી મોટી ખુશી ગુમાવી દીધી હતી. આજે હું આઝાદ હતો, પણ અંદરથી ખૂબ નાનો મહેસૂસ કરી રહ્યો હતો, કારણ કે જે ઇન્સાનને મેં ટુકરાવ્યો હતો આજે તે જ ઇન્સાનને મને સંભાળ્યો હતો અને મને ઇન્સાફ અપાવ્યો હતો. તે દિવસે મને આ વાત સમજાઈ ગઈ હતી કે ઇન્સાનની અસલી કિંમત તેના દિલથી હોય છે, તેના પૈસાથી નહીં, તેના હોદ્દાથી નહીં, પણ તેના કામથી હોય છે. અને દિવ્યાએ આજે એ સાબિત કરી દીધું હતું કે તે હંમેશાથી સાચી હતી. બસ હું જ તેને સમજી નહોતો શક્યો. હવે મારી જિંદગી એક નવા વળાંક પર ઊભી હતી અને આ વખતે હું કોઈ ભૂલ કરવા માંગતો નહોતો, કારણ કે મેં મારી ભૂલોની કિંમત ખૂબ મોટી ચૂકવી હતી. પછી હું તેની સામે ઊભો હતો અને મારામાં જે કંઈ પણ દબાયેલું હતું તે બધું એકસાથે બહાર આવવા લાગ્યું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં હાથ જોડીને તેને કહ્યું, દિવ્યા, મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. મેં તને ક્યારેય સમજવાની કોશિશ જ ન કરી. તું જો દાન દક્ષિણા કરતી હતી, લોકોની મદદ કરતી હતી, તો તે તારી ભલાઈ હતી, પણ મેં તેને તારી ભૂલ સમજી લીધી. મેં તને મહેણા માર્યા, નીચી દેખાડી અને સૌથી મોટી ભૂલ એ કરી કે મેં તને તે ઘરમાંથી કાઢી મૂકી જ્યાં તારો એટલો હક હતો જેટલો મારો હતો. મારે એવું નહોતું કરવું જોઈતું. હું મારા ગુસ્સા અને મારા ઘમંડમાં એટલો આંધળો થઈ ગયો હતો કે મને સાચા અને ખોટાનો ફરક જ ન દેખાયો. મેં રડતા તેના પગ પકડી લીધા અને વારંવાર તેની પાસે માફી માંગવા લાગ્યો. મારી હાલત જોઈને ત્યાં ઉભેલા લોકો પણ ચૂપ થઈ ગયા અને કેટલાક લોકો મને જોઈ રહ્યા હતા, પણ આજે મને કોઈની કોઈ પરવાહ નહોતી. મને બસ મારી ભૂલનો બોજ મહેસૂસ થઈ રહ્યો હતો અને હું તેની પાસે
માફી માંગવા માંગતો હતો. દિવ્યાએ મને થોડી ક્ષણ સુધી જોયો, પછી તેને ધીમેથી મને ઊભો કર્યો અને બોલી, બસ કરો, આવું ન કરો. જે થઈ ગયું તે હવે બદલાઈ ન શકે. પણ જો તમને તમારી ભૂલનો અહેસાસ છે તો તે જ સૌથી મોટી વાત છે. તેના અવાજમાં ન કોઈ ઘમંડ હતો, ન કોઈ બદલાની ભાવના, બસ એક સચ્ચાઈ હતી, એક શાંતિ હતી જે મને અંદર સુધી સ્પર્શી ગઈ. તેને મને માફ કરી દીધો. આ સાંભળીને મારા દિલ પરથી જાણે ખૂબ મોટો બોજ ઉતરી ગયો. મેં ફરી તેને પૂછ્યું, દિવ્યા, આ બધું કેવી રીતે થયું? તું અહીં સુધી કેવી રીતે પહોંચી? તું એક કમિશનર કેવી રીતે બની ગઈ? મને બધું જણાવ, હું સત્ય જાણવા માંગુ છું. ત્યારે તેણે ધીરે ધીરે પોતાની કહાની જણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, જે દિવસે તમે મને ઘરમાંથી કાઢી હતી તે દિવસે મારી હાલત ખૂબ ખરાબ હતી. હું રડી રહી હતી. મને સમજ નહોતી આવી રહી કે હું ક્યાં જાઉં, શું કરું. મારી પાસે ન કોઈ સહારો હતો, ન કોઈ રસ્તો. હું બસ રસ્તા પર ચાલી જઈ રહી હતી, વિચાર્યા વગર, સમજ્યા વગર. અને ત્યારે જ મને ચક્કર આવ્યો અને હું ત્યાં જ પડી ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો હું એક હોસ્પિટલમાં હતી અને મારી પાસે એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી હતી. તેમના ચહેરા પર ખૂબ શાંતિ હતી અને તેમની આંખોમાં મમતા હતી. મેં તેમને પૂછ્યું, તમે કોણ છો અને હું અહીં કેવી રીતે આવી? ત્યારે તેમણે મને જણાવ્યું કે તેમનું નામ સવિતા છે અને તેમણે મને રસ્તા પર બેભાન હાલતમાં જોઈ અને તે મને આમ છોડી ન શક્યા, એટલે મને હોસ્પિટલ લઈ આવ્યા. તેમણે મને પાણી પીવડાવ્યું અને મને સંભાળી. પછી તેમણે મને પૂછ્યું કે હું આટલી પરેશાન કેમ છું. ત્યારે મેં તેમને બધું જણાવી દીધું. મેં તેમને જણાવ્યું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને મારી પાસે હવે કોઈ સહારો નથી. મારી વાત સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું, પણ તેમણે મને ખીજાઈ નહીં. તેમણે મને સમજાવ્યું. તેમણે કહ્યું કે જિંદગી અહીં સમાપ્ત નથી થતી બેટી. જો એક રસ્તો બંધ થાય છે તો બીજો રસ્તો ખુલે પણ છે. તેમણે મને પોતાની સાથે પોતાના એનજીઓમાં લઈ જવાનો નિર્ણય કર્યો. તેમણે જણાવ્યું કે તે એક એવી જગ્યા ચલાવે છે જ્યાં તે છોકરીઓને સહારો મળે છે જેમનું કોઈ નથી હોતું. ત્યાં વિધવા અને ગરીબ છોકરીઓ રહે છે અને તે તેમને ભણાવે છે, તેમને પોતાના પગ પર ઊભા થવાની હિંમત આપે છે. તેણે મને કહ્યું, તું અહીં રહે, ડરવાની જરૂર નથી. તું ફરીથી તારું ભણતર શરૂ કર. તું ચાહે તો ખૂબ કંઈક કરી શકે છે. તું પોતાના માટે એક નવી જિંદગી બનાવી શકે છે. શરૂઆતમાં મને ખૂબ ડર લાગી રહ્યો હતો. મને પોતા પર વિશ્વાસ નહોતો, પણ તેમણે મને દરેક પગલે સંભાળી. તેમણે મને હિંમત આપી, મને સમજાવ્યું કે હું નબળી નથી, બસ મારે પોતા પર વિશ્વાસ કરવો પડશે. પછી મેં ધીરે ધીરે મારું ભણતર શરૂ કર્યું. દિવસે કામ કરતી અને રાત્રે ભણતી. દરેક રાત એવી થતી હતી કે હું થાકી જતી હતી, તેમ છતાં ભણતી રહેતી, કારણ કે હવે મારી પાસે એક ધ્યેય હતો. મારો કંઈક બનવું હતું. મારે પોતાને સાબિત કરવું હતું. મેં ખૂબ મહેનત કરી અને ધીરે ધીરે હું આગળ વધતી ગઈ. પછી મેં પરીક્ષા આપી અને ઉપરવાળાની કૃપાથી હું પાસ થઈ ગઈ અને પછી હું આ પદ સુધી પહોંચી ગઈ. મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું હંમેશા તે લોકોની મદદ કરીશ જેમને સહારાની જરૂર છે, કારણ કે હું પોતે જાણું છું કે સહારા વિના જીવવું કેટલું મુશ્કેલ હોય છે. તેની આ બધી વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ નહોતા રોકાઈ રહ્યા. મને મારી દરેક ભૂલ વધુ ભારે લાગવા લાગી. મને લાગ્યું કે મેં જે ઇન્સાનને ઠુકરાવ્યો હતો તે કેટલી મજબૂત નીકળી અને હું કેટલો નબળો હતો. મેં ઉપરવાળાનો ધન્યવાદ કર્યો કે તેણે મને આ દિવસ દેખાડ્યો અને મને મારી ભૂલ સુધારવાનો મોકો આપ્યો. મેં દિવ્યા પાસે ફરીથી માફી માંગી અને તેને કહ્યું કે જો તેને મને એક મોકો વધુ આપી દે તો હું મારી બાકીની જિંદગી તેની સાથે બરાબર જીવવા માંગુ છું. મારે પોતાના પૈસાની પાછળ નથી ભાગવું કે ન રૂતબાની પાછળ. મારે બસ એક સાચી જિંદગી જીવવી છે તેની સાથે. મેં તેને લગ્ન માટે પૂછ્યું તો તે થોડી ક્ષણ ચૂપ રહી. પછી તેણે હળવા સ્મિત સાથે હા પાડી દીધો. તે ક્ષણે મને લાગ્યું જાણે મારી જિંદગી મને પાછી મળી ગઈ હોય. પછી અમે સાદગીથી લગ્ન કર્યા અને એક નવી શરૂઆત કરી. હવે ન કોઈ દેખાડો હતો, ન કોઈ ઘમંડ, બસ એક શાંતિ હતી. અમે બંને સાથે રહેતા હતા, એકબીજાનું ધ્યાન રાખતા હતા અને જરૂરિયાતમંદોની મદદ કરતા હતા. હવે મને સમજ આવી ગયું હતું કે અસલી ખુશી પૈસા કે શોહરતમાં નથી હોતી, પણ પોતાનાપણામાં હોય છે. અને હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે તેણે મને દિવ્યા પાછી આપી દીધી અને તેની સાથે મારી ખોવાયેલી ઇજ્જત, મારી જિંદગી પણ પાછી આપી દીધી. હવે હું ખરેખર ખૂબ ખુશ હતો અને પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે હું સાચા અર્થમાં જીવી રહ્યો છું. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.